ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો લેક્ચર લઈને આપણે આવી ચૂક્યા છીએ, જેમાં માત્ર આપણે નોંધ જ કરાવવાની છે. જે ભારત સરકારે કાઢી મૂક્યો છે સિલેબસ, એલિમિનેટ કરી નાખ્યો છે, એ ટોપિકની આ વિડીયોમાં આપણે થોડી ચર્ચા કરીશું. ફટાફટ જોઈએ, કારણ કે એ તો આપણે ફરજિયાત કરવું જ પડશે. આગળ જતા ઘણી જગ્યાએ કામમાં આવે, એટલે આપણે એલિમિનેટ કરશું નહીં. ફટાફટ એની ચર્ચા કરી લઈએ. નોંધે કરશું, આપણે છોડી દેશું નહીં. પેલું છે, પરીક્ષામાં પણ પૂછીશું, પથ લંબાઈ. પથ લંબાઈ એટલે શું? તો કે પથ લંબાઈ એટલે પદાર્થ હોય, કોઈ પણ વાહન હોય, પદાર્થે હોય અથવા વાહન હોય, એને કાપેલું કુલ અંતર છે. પદાર્થે કાપેલું કુલ અંતર. દાખલા તરીકે એક વ્યક્તિ કાર લઈને એ ઉપર ઊભો છે, ત્યાંથી બી ઉપર ગયો, ત્યાંથી સી ઉપર ગયો, ત્યાંથી ડી ઉપર ગયો, એથી બી માં એને 10 કિલોમીટર લાગ્યું, બી થી સી માં એને 20 કિલોમીટર, અને આ 30, તો 30 ને 20 50 ને 10 60. બરાબર, રેડી? આ 10 કિલોમીટરનું થયું, આ 20 કિલોમીટર અને આ 30, તો ટોટલ પથ લંબાઈ કેટલી થઈ? 60 કિલોમીટરની. ઓકે, તો આ પથ લંબાઈ થઈ ગઈ. હવે આપણે ભણીએ સ્થાનાંતર. ઇંગ્લિશમાં એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય છે? ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર. પદાર્થના વ્યાખ્યા એની છે, આપણે આપી દીધેલી છે, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. સૂત્રના રૂપમાં લખવું હોય તો સૂત્રના રૂપમાં સ્થાનાંતર એટલે એને ડેલ્ટા વડે દર્શાવશું. પછી ડેલ્ટા એક્સ દર્શાવો, વાય દર્શાવો, ઝેડ દર્શાવો, ડેલ્ટા એ દર્શાવો, બી કોઈ પણ. બરાબર? સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જો દાખલા તરીકે t1 સમયે પદાર્થનું પ્રારંભિક સ્થાન x1 હોય, t2 સમયે પદાર્થનું અંતિમ સ્થાન x2 હોય. આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું. તો સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા x થયો. તો સૂત્ર શું બન્યું? x2 માઇનસ x1. અને સ્થાનાંતરનો એકમ શું થાય છોકરાઓ? મીટર. કારણ કે કાપેલું અંતર છે, સ્થાનમાં થતો ફેરફાર છે, જેને શું કહેવાય? સ્થાનાંતર. એનો એકમ મીટર છે. હવે આપણે હમણાં દર્શાવી દઈએ. આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, આ સી પોઈન્ટ અને આ ડી પોઈન્ટ. એથી બી સુધીનું અંતર 10 કિલોમીટર, બી થી સી લગીનું અંતર એ 10 કિલોમીટર, અને સી થી, મતલબ આપણે આમ દર્શાવીએ કે એ થી બી 10 કિલોમીટર, પછી એ થી સી 20 કિલોમીટરના અંતરે, અને એ થી ડી 30 કિલોમીટરના અંતર. એટલે ટોટલ અંતર 30 થયું. ઓની જેમ નથી અગાઉ ગયું એમ. હવે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એ ઉપરથી ડી ઉપર જાય છે, તો કેટલું સ્થાનાંતર થયું? પહેલામાં એ થી ડી માં જતો હોય તો પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન છે 30, પ્રારંભિક સ્થાન એ ઉપર એટલે 0 હોય, તો સ્થાનાંતર કેટલું થયું? 30. બીજું ઉદાહરણ લઈ લઈએ. માની લે કે બી થી ડી ઉપર જાય છે, બી થી ડી પર જાય છે, તો અંતિમ સ્થાન બી ની નીચે કેટલા કિલોમીટર છે? 10. અને અંતિમ સ્થાન ડી એટલે 30, તો 30 માઇનસ 10 તો 20. ટૂંકમાં સ્થાનાંતર એટલે શું થયું છોકરા ખબર છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન
વચ્ચે જે અંતર હોય એને સ્થાનાંતર કહેવાય. આ બી અને ડી ની વચ્ચે અંતર કેટલું છે? 10 થી ચાલુ થયું, 30 એ પૂરું થાય તો 30 - 10 20. હવે ત્રીજું એક ઉદાહરણ ભેગા ભેગું લઈ લઈએ કે જો આ એકથી પાછું એ ઉપર આવી જતું હોય તો સ્થાનાંતર 0 થયું. સ્થાનાંતર કેવું થયું? 0. હા, તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, એકમ એનો મીટર. હવે આપણે શું લઈએ? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. નોંધ નંબર જેટલા મળે એટલાની સરેરાશ ઝડપ. ઓકે, તો સરેરાશ ઝડપ એટલે શું? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. ઓકે છોકરાઓ, રેડી? તો સરેરાશ ઝડપ એટલે સરેરાશ ઝડપ હોય કે વેગ હોય એની સંજ્ઞા આપણે v વડે જ દર્શાવશું. બરાબર? કારણ કે વેગ હમણાં કહીશું શું કામ. સરેરાશને તો બ્રેકેટમાં દર્શાવાય. કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો. તો એકમ શું થયો? ઝડપનો એકમ શું થાય? અંતરનો એકમ મીટર, એસઆઈ એકમ, અને સમયનો એકમ સેકન્ડ. તો છોકરા માની લે કે કોઈ એક વ્યક્તિ છે 2 કલાકમાં 100 કિલોમીટરનું અંતર કાપે છે. સમય કેટલો છે? 2 કલાક. ટોટલ કુલ અંતર કેટલું કાપે છે? કુલ અંતર 100 કિલોમીટર. તો એની સરેરાશ ઝડપ કેટલી થઈ? 100/2 બરાબર 50 કિલોમીટર પ્રતિ કલાક. વચમાં ભલે ને આપણી ઝડપ વધતી હોય, પછી ઘટતી હોય, 0 થતી હોય, એટલે સરેરાશ ઝડપ જોતી હોય તો ટોટલ અંતર જે કાપ્યું ને એને ભાગ્યા જે કુલ સમય લાગ્યો ઈ આપણી એવરેજ સ્પીડ થઈ, એવરેજ વેલોસિટી થઈ. તો આ હતી સરેરાશ ઝડપ. અદિશ રાશિ છે, આમાં મેં કોઈ દિશાને ધ્યાનમાં લીધેલું નથી. સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય? પોઝિટિવ જ હશે, નેગેટિવ હશે નહીં, 0 હશે નહીં. ચાલો આગળ વધીએ. સરેરાશ વેગમાં વધીએ. સરેરાશ વેગમાં જાજી ચર્ચા કરશું. નોંધ સરેરાશ વેગ. છોકરા વેગ છે ને, વેગ ખાલી વેગ લ્યો ને, ખાલી વેગ એ અંતર ભાગ્યા સમય જ લેવો. પણ વેગને ઇંગ્લિશમાં વેલોસિટી કહેવાય. એટલે એની સંજ્ઞા આપણે v લખશું. શું લખશું? v. બરાબર? સરેરાશ વેગની વ્યાખ્યા લખી દઉં. પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે માટે જે સમયગાળો છે એ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. વેગની સંજ્ઞા v છે. સરેરાશ વેગની સંજ્ઞા બ્રેકેટ આ સરેરાશ અને વેગની સંજ્ઞા v. સ્થાનાંતરને ડેલ્ટા x વડે દર્શાવી અને સમયમાં થતા ફેરફારને ડેલ્ટા t વડે. આપને ખબર છે એ ભણ્યા હતા કે ભાઈ
પ્રારંભિક સમય છે, પ્રારંભિક સ્થાન છે t1 સમય x1 હતું, t2 સમય x2 હોય તો સ્થાનાંતર ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1 થાય અને સમયમાં કેટલો ફેરફાર થયો તો કે પ્રારંભિક સમય હંમેશા 0 જ હશે. પ્રારંભિક સમય t1 કેટલું હશે 0. તો સૂત્ર સરેરાશ વેગનું શું બન્યું x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. રેડી? ચાલો નોંધ કરી લ્યો, પછી આનું ઉદાહરણ લઈ લઈએ. કરી લીધી બાળકો નોંધ? તો સરેરાશ વેગનું ઉદાહરણ લઈ લે. ચાલો દસ 20 30 અને 40 ટોટલ 40 કિલોમીટર છે. એ લગીનમાં A થી B 10, B થી C 10, C થી D 10 અને D થી E 10 એટલે ટોટલ 40 કિલોમીટર થયું. સરેરાશ વેગ કેવો હોઈ શકે ચેક કરી લઈએ. સરેરાશ વેગ પહેલું ઉદાહરણ, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ A થી E સુધી જાય છે, એ માટે એને સમય લાગે છે 3 કલાક. ચાલો કેટલી કલાક લાગે છે 3 કલાક લાગે છે. 2 કલાક લઈ આવો, 2 કલાક લાગે છે. તો સરેરાશ વેગની સંજ્ઞા છે v, સૂત્ર છે x2 માઇનસ x1 t2 માઇનસ t1. અંતિમ સ્થાન તો કે E ઉપર છે, E ની નીચે કિલોમીટર કેટલા 40. પ્રારંભિક સ્થાન A અહીં 0 થી કિલોમીટર ચાલુ થયું, આપણે ઘરેથી જાય એટલે 0 થયું કહેવાય. ને t2 કેટલો સમય લાગે છે, આ હંમેશા ફાઇનલ સમય જ હોય એટલે 2 કલાક અને પ્રારંભિક સમય 0 જ હોય. તો 40 ભાગ્યા 2 એટલે 20 કિલોમીટર પ્રતિ કલાક એની સરેરાશ વેગ થયો. બરાબર? સરેરાશ ઝડપ એ જ આવશે, સરેરાશ વેગ એ જ આવશે, પરંતુ અમુક ઉદાહરણમાં બે જુદા જુદા હોય. આપણે બધા ઉદાહરણ ચેક કરી લઈએ સ્ટેપ બાય સ્ટેપ. બીજું ઉદાહરણ, A થી D માં થઈ કેમ થયું? A થી E માં થઈ ને C માં આવે છે, એટલે ગાડી એમાંથી ઉપડી, એ પૂગી ત્યાંથી રિટર્ન પાછી C માં આવી. આ માટે એને 4 કલાક લાગે છે ટોટલ. એટલે પ્રારંભિક સમય તો હંમેશા કેવો હોય 0. ટોટલ કેટલી કલાક કીધી 4. શું થયું સરેરાશ વેગ? તો કે અંતિમ સ્થાન ક્યાં છે C માં. C માં કેટલા કિલોમીટર 20. પ્રારંભિક સ્થાન A ઉપર કેટલા કિલોમીટર 0. છેદમાં કેટલા આવશે 4. તો 20 ભાગ્યા 4 એટલે સરેરાશ ઝડપ કેટલી થાય 5 કિલોમીટર પ્રતિ કલાક. સરેરાશ ઝડપ વધી જાય હો, ટોટલ અંતર આવે ને એમાં. તો આમાં તો સ્થાન અંતર તો એ તો મેં તમને કીધું હતું ને કે અંતિમ સ્થાન C છે, પ્રારંભિક સ્થાન એ, બે વચ્ચેનું અંતર 20 કિલોમીટર. ધાર્યું 20 આવ્યું ને એટલું સ્થાન અંતર. 4 કલાક લાગી એટલે 5 કિલોમીટરની એની એવરેજ વેલોસિટી આવી. ચાલો ત્રીજું ઉદાહરણ, માની લે કે E માં, E થી
બી માં આવે છે. આ જ વખતે પ્રારંભિક સ્થાન ક્યાંથી ચાલુ કર્યું? ઈ થી, અને ક્યાં આવે છે? બી માં. આ માટે લાગતો સમય છે 3 કલાક. હંમેશા ફાઇનલ સમય 3 કલાક, પ્રારંભિક સમય 0 જ હોય, તો સરેરાશ વેગ આ જ વખતે શું આવશે? અંતિમ સ્થાન બી ઉપર. બી ઉપર કેટલા કિલોમીટર? 10. માઇનસ ઈ ઉપર પ્રારંભિક સ્થાન કેટલા? 40 થી સ્ટાર્ટ કર્યું ને, તો 40 છેદમાં 3 કલાક, તો -30 ભાગ્યા 3. તો આ તો જો ઝડપ કેટલી આવી? માઇનસ આવી, એનો મતલબ એમ કે ભાઈ રિટર્ન થાય છે, પાછો ફરે છે. પણ આપણે એ માઇનસમાં દર્શાવતા નથી. પાછા આ ઉપલેટાથી હું રાજકોટ જાઉં, કે તમે પોતે વાનાવડથી રાજકોટ જાઓ ને પાછા રાજકોટથી વાનાવડ આવતા હોય, તો ઘરથી રાજકોટ વચ્ચેનું અંતર તમારું માઇનસ થતું જાય પાછા આવો ને ત્યારે, અને ઘરે પૂગો તો કેવું થઈ જાય? 0. રેડી ને? 0 વાળું ઉદાહરણ તમારી રીતના લખવાનું. આ 3 લખ્યા, તો સરેરાશ વેગ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, 0 હોઈ શકે, એ તમારે લેવાનું. 0 ક્યારે હોય? સ્થાનાંતર તમારું 0 થાય ત્યારે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સરેરાશ શું હતી? ઝડપ. ઓકે, હવે છોકરાઓ આપણે તત્કાલીન વેગ ભણવાનો છે, પણ એની ચર્ચા આપણે આમાં જાજી કરવાની છે નહીં. તત્કાલીન વેગ ભણવાનો છે, જેની આપણે ચર્ચા જાજી કરશું નહીં. ટૂંકમાં લખ નાખીએ, નોંધ જેટલામી આવતી હોય એટલામી તત્કાલીન વેગ. ઇન્સ્ટન્ટ વેલોસિટી. છોકરા, તત્કાલીન વેગ એટલે ઇન્સ્ટન્ટ. તમારે કોઈ પણ ઇન્સ્ટન્ટ ઝડપ જોતી હોય તો સમયનો જે તફાવત છે એ 0 ની નજીક હોવો જોઈએ. બરાબર? કોઈ પણ જ્યારે તમે ફોન કરીને તમારા મિત્રને પૂછો, હાલે તારી ઝડપ બોલ, તો એમાં સમયગાળો એક જ થયો, એમાં 2 સમયગાળા ના આવે, T1 ને T2 ના આવે, T જ આવે ખાલી. ખ્યાલ આવ્યો મારો? તો એ સમયે તમારો મિત્ર જે ઝડપ કહે ને કે ભાઈ હું તો અત્યારે 50 કિલોમીટરની સ્પીડે જાઉં છું ભાઈ, હા, તો 50 કિલોમીટર ઝડપ થાય ને, એ તમારો કેવો વેગ થયો કહેવાય? તત્કાલીન વેગ. વળી પાછા અડધી કલાક પછી તમારા મિત્રને પાછો ફોન કર્યો, એટલે કેટલી ઝડપે જાશો તું? જોતો તારા ઓલા કાંટામાં જોતો તારો કાંટો, તો કે ભાઈ ભાયડો શું ભાયડો, હોય ભૂગાડ્યો હોય. તો ઈ સમયગાળો છે ને, ઈ એક જ સમયગાળો થયો, એમાં 2 સમયગાળા ના આવે. હા, થોડોક ફેરફાર હોય, ડિફરન્સ એનો 0 ની નજીક હોય. તો ઈ સમયે જે એને ઝડપ કીધી ને કે 100 કિલોમીટર, ઈ કઈ વેગ થયો? તત્કાલીન વેગ થયો. આપણે આમાં કાઢી નાખ્યો છે સરકારે, એટલે લાંબી ચર્ચા નહીં કરી. ઓન ધ સ્પોટ આપણને જે વેગની માહિતી મળે એક જ સમયે, એટલે કે ડેલ્ટા ટી નો જે સમયગાળો છે એ 0 ની નજીક હોવો જોઈએ. 0 ની નજીક હોવો જોઈએ. ગણિતની ભાષામાં એટલે આ બે જે સમયગાળો છે ને, ડેલ્ટા ટી એટલે શું થયું કહેવાય? T2 માઇનસ T1. આનો ફેરફાર 0 ની નજીક હોવો જોઈએ. એટલે આ બે સમયગાળો એક જ થયો ને. દાખલા તરીકે આ 5 લ્યો, 5 મિનિટ લ્યો, અને આ 4.9 લ્યો, તો બે વચ્ચેનો સમયગાળો 0.0 ની નજીક આવે. અથવા આ જે 4.9998 એ લ્યો, તો એ સમયગાળો 0 ની નજીક જ આવે. 0.0001, 0.001. તો એ ડેલ્ટા ટી નું મૂલ્ય છે ને, એ કોના બરાબર કહેવાય? બરાબર, માની લે કે આ 0.001 આવે, અથવા બીજું આવે 0.001 આવે ડેલ્ટા ટી. હો, આ બાદ બાકી નથી કહેતો. અથવા ડેલ્ટા ટી 0.00001 આવે, તો આ ડેલ્ટા ટી છે ને કેના બરાબર કહેવાય? T
ટી બરાબર જ કહેવાય. તો એ સમયગાળો T2 ઇઝિકલ ટુ શું થયું કે જી T1. T2 ઇઝિકલ ટુ શું થયું કહેવાય, લગભગ T1 થયું કહેવાય. લગભગની નિશાની આવી હરપોલિયા જેવી થઈ ને, કેવી થાય આવી હરપોલિયા. રેડી? તો આને ગણિતની ભાષામાં કેમ લખાય? ડેલ્ટા ટી એ શૂન્યની નજીક છે, બરાબર, ને ગણિતની ભાષામાં ડેલ્ટા ટી લિમિટ 0 વડે દર્શાવાય. આનો મતલબ શું થયું? ડેલ્ટા ટી લિમિટ 0 નો મતલબ શું થાય કે ડેલ્ટા ટી નું કિંમત શૂન્ય નથી, પરંતુ શૂન્યની નજીક છે. દાખલા તરીકે આવડ્યા 0.001, 0.0000001, 0.0000001, એનું મૂલ્ય 0 ના કહેવાય, પણ 0 ની નજીક કહેવાય. ઓકે, એટલી વસ્તુ ખ્યાલ આવી ગયો કે તત્કાલીન વેગ એટલે તો કે ડેલ્ટા ટી નું મૂલ્ય એમાં 0 ની નજીક હોય એટલે કોઈ એક સમયે પદાર્થની ઝડપ થઈ, પદાર્થનો વેગ થયો. એ વેગને કયો વેગ કહેવાય? તત્કાલીન વેગ. ઓન ધ સ્પોટ જે સમયે તમે જેની પાસેથી ઝડપ માગો છો, વેગ માગો છો, એ કયો વેગ થયો? તત્કાલીન. પણ હવે એને વ્યાખ્યામાં કેમ દર્શાવાય? નોંધ કરી લીધી છોકરાઓ? વ્યાખ્યામાં કેમ દર્શાવાય? જો સરેરાશ વેગનું સૂત્ર શું હતું? v બરાબર ડેલ્ટા x છેદમાં ડેલ્ટા ટી માં ડેલ્ટા ટી ની કિંમત 0 ની નજીક લઈએ તો ડેલ્ટા x ની કિંમત પણ 0 ની નજીક મળે. તો આ સમયે મળતા વેગને શું કહેવાય છે? તત્કાલીન. છોકરાઓ જો હવે તમને એવું એમ કે આપણે ફોન કરીએ કે ભાઈ તું ક્યાં પૂગ્યો છો? દાખલા તરીકે તમે ટી બરાબર ઘડિયાળમાં જોયું તો 9 કલાક ને 1 સેકન્ડ થઈ, બરાબર. ફોન લગાડ્યો, વધીને 9 ને 2 થઈ હોય કે સમથિંગ થઈ હોય, તું ક્યાં છો? તો એમ ન કહે કે ભાઈ હું રાજકોટે છું, અમદાવાદે છું, ઉપલેટાઈ છું, વાનાવડે છું, તો સર્વત્ર છું, હું ઈશ્વર છું. કોઈ એક જગ્યા જ કહે ને કે ભાઈ રાજકોટમાં આ જગ્યાએ ઊભો છું. રાજકોટમાં હોય તો રાજકોટમાં એક જ જગ્યાએ ઊભો છું. એમ નહીં કે રાજકોટમાં હું યાજ્ઞિક રોડે છું, હું તો બસ સ્ટેન્ડે છું, હું તો ફલાણીએ છું, પૂછડીએ છું. એમ ન કહે. કોઈ એક સમય એક જ જગ્યા ઉપર હોય તો સ્થાનમાં થતો ફેરફાર એ 0 ની નજીક મળે, ને સમયમાં થતો ફેરફાર આપણે કેવો લીધો? 0 ની નજીક. તો એ સમયે આપણને જે વેગ મળશે એ વેગને કેવો કહેવાય? તત્કાલીન વેગ. તો કેમ દર્શાવાય? તો કે ડેલ્ટા ટી નું મૂલ્ય અહીંયા આપણે 0 લીધું છે, તો આ સૂત્ર હવે બની જાય dx upon dt, જેને શું કહેવાય? સ્થાનાંતરનું ટી ની સાપેક્ષે વિકલન. હવે આપણે એન્ટર થયો એક રાક્ષસ, વિકલન. આનાથી મોટો રાક્ષસ છે સંકલન, જે આપણે ફિઝિક્સમાં તો બહુ સિમ્પલ ઉપયોગ આવે છે, જેની ચર્ચા વિકલન એટલે શું, કેમ કરાય, એ આવતા વિડીયોમાં કરશું. થેન્ક યુ.